મારો વાલીડા તમારો પેટ છો અને મારા બાપજા તમે જાઓ અહીંયા નિર્દોષ માણસ કરો આત્મા પાતાળ મને ગોચું આને ગોચું આ તો ઘરે બેઠો તો કહું તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બટા તું અહીંયા વહી જાય તમે મને માફ કરી દેજો. આજે ભૂલ વાત કોઈ નહીં. કરી કોઈ દે કે હું થાય ગમે ત્યાંથી પકડી લે તારું લોકેશન કે કઈ હતું ક્યાંથી પકડાણો અમદાવાદ હે કોઈને ખબર હતી તારા ભાઈબંધ કોઈને ખબર હતી કોઈ પકડાઈ ગયો એટલે જે પણ કોઈ સાવરકુંડલાના બારડા ગામમાંથી એક પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિનું દર્દનાક મોત નીપજ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી લઈને પોલીસની કામગીરી પર આ કેસ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. અહીં તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. સાવરકુંડલા તાલુકાના બારડા ગામની વિરાણી હાઈસ્કૂલ પાસે 26 વર્ષીય નિલેશ ગંભીર હાલતમાં જોવા મળ્યો હતો. તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે નિલેશ સુરતમાં કામ કરતો હતો અને તે પરણિત મહિલાને ભગાડીને લઈ ગયો હતો, જેના કારણે આરોપીઓએ મનદુખ રાખીને નિલેશની હત્યા કરી હતી. તેવું પણ જાણવા મળ્યું છે કે એક યુટ્યુબર દ્વારા તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં તે માફી માંગી રહ્યો હતો. અહીં જોઈએ તે વિડીયો. કોઈ દી આહિર સમાજની છોકરી તમે ભાગતા નહીં. મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. જય દ્વારકાધીશ. આ આહિર સમાજની દીકરીને લઈને ભાગ્યો હતો અને 27 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જ્યાં પણ હો ત્યાંથી 27 તારીખે તું હાજર થઈ જાજે. 27 તારીખે હાજર નહોતો છો, 28 તારીખે એને અમદાવાદમાંથી પકડ્યો છે અને આહિર સમાજની જે પણ કોઈ દીકરીને લઈને જશે એને કોઈ પણ સંજોગોએ છોડવામાં આવશે નહીં. કોઈ દી આહિર સમાજની છોકરી તમે ભાગતા નહીં. મારી ભૂલ થઈ ગઈ છે. આહિર સમાજ મારો બાપ છે. આ છે ને આ લુખ્ખાઓ, અસામાજિક તત્વો, આવારા તત્વો, આતંકવાદીઓ દીકરીઓને બ્લેકમેલ કરે છે. અને તે શું કર્યું તું? અનાજના ટીકડા ખાધા હતા. ખાધા તા ખવડાવવાનું ધમકી આપી હતી. ખવડાવવાની ધમકી આપી. હું ધમકી આપી હતી? અનાજ તું નહીં આવે તો અમારે અનાજના ટીકડા ખાઈ લે. અને આ મેં બ્લેડો મારી. બતાય, અહીં લાવો, નજીક લાવો, બતાય. ઝૂમ કરો. આ જો આ બ્લેડ અહીંયા ઉભા છે મારી કે તું મારી નહીં ભાગી તો હું મરી જાય. આ બ્લેડ મારી અને ફોટા મોકલેલા છે અને એમ કીધું કે તું નહીં આવ્યો તો હું અનાજના ટીકડા ખાઈ જાય. આ પ્રૂફ છે. કીધું તો બ્લેકમેલ કરી હતી. એટલે આ લુખ્ખાઓ છે ને બેનો દીકરીઓને બ્લેકમેલ કરે છે. આ મરશે નહીં, તમને મારી નાખશે. આ એમની ઘરે નથી કોઈ દી 5 રૂપિયા રળીને આપ્યા. હાવ લુખ્ખાઓ, આવારા તત્વ. આ એના મા બાપને પ્રેમ નથી કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. આ લુખ્ખાઓ છે ને આવનેથી સાવધાન રહેજો. આવા આતંકવાદીઓથી સાવધાન રહેજો. આ એમના મા બાપને નથી પ્રેમ કરતા, એ તમને હું પ્રેમ કરવાના છે. અને ખાસ કહું છું, જે પણ કોઈ આહિર સમાજની દીકરીને લઈને જાય ને તો હું હાલત થાય. બહુ ખોટું પરિણામ આવશે. એટલે આહિર સમાજની દીકરી કોઈ મેં આવી ભૂલ કરી સાસ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. આહિર સમાજ તમે મને માફ કરી દેજો. આવી ભૂલ વાસ પછી કોઈ દી નહીં કરું. કરી કોઈ દે નહીં કરું. કે હું થાય ગમે ત્યાંથી પકડી લે તારું લોકેશન કે કઈ હતું નહીં. ક્યાંથી પકડાણો અમદાવાદ હે કોઈને ખબર હતી નહીં. તારા ભાઈબંધ કોઈને ખબર હતી તોય પકડાઈ ગયો. એટલે જે પણ કોઈ આહિર સમાજની અસ્મિતા ઉપર આંગળી સીંચે ને, આહિર સમાજની પરંપરા ઉપર, સંસ્કૃતિ ઉપર જયારે વાત આવશે ને, યદુવંશી આહિર એકતા મંચ કોઈ પણ સંજોગોએ નહીં મૂકે. જે પણ તારીખ આપવામાં આવશે ને એ તારીખ સુધીમાં જો હાજર નહીં થાવ ને તો 7મા પાતાળમાંથી તમને ગોતવામાં આવશે. અને એ પછીનું પરિણામ જો તમે તારીખ સુધીમાં નહીં આવો ને તો કેવું પરિણામ આવશે? બહુ ખરાબ પરિણામ આવશે. કેવું આવશે? બહુ ખરાબ આવશે. કોઈ જાય કે હું થાય કોઈ દી કોઈ તમે ભાગતા નહીં. મેં આવી ભૂલ કરી સાસ પછી તમે કોઈ દી કોઈ કરતા નહીં. કરાય. આહિર સમાજની હું માફી માંગુ છું. એટલે જે પણ કોઈ જાય ને છોડવામાં આવશે નહીં, ખાસ કરીને યાદ રાખી લેજો. અને આ લુખ્ખાઓ આ નાટક કરે ને, આ પ્રેમ કરવાનું જુઓ, આ કાપલિયું રાખે, આ બધી બેનો દીકરીઓને દેવા માટે આટલી બધી કાપલીની શું જરૂર છે? જુઓ આ મોબાઈલ નંબર જોઈ લો. આ 1, આ 2, આ 3, આ છે ને આ નંબર રાખે. આ જેને ગમી જાય ને એ છોકરીઓને આ દેવા માટે જવો આ નંબર રાખે. એટલે આ લુખ્ખા. અને કેટલામી છોકરી હતી? ત્રીજી. હે ત્રીજી. તાણીથી બોલ. ત્રીજી. કેટલામી? ત્રીજી. કેટલી છોકરીને ફસાવી? 3. મારો વાલીડા તમારો પેટ છો અને મારા બાપજા તમે જાઓ અહીંયાથી નિર્દોષ માણસને છૂટા કરો. આત્મા પાતાળ મને ગોચું આને ગોચું. આ તો ઘરે બેઠો તો કહું છું. એટલે બેટા તું ગમે ત્યાં હોય ત્યાં મારા વાલા, તું મારું પેટ છો, બરાબર? તારે જીવતું રહેવું હોય તો તું ગમે ત્યાં હોય ત્યાંથી બટા તું અહીંયા વહી જાય. આ ઠેકાણ અત્યારે હજી કાંઈ થયું નથી.
કે તું હાજર થઈ જાય મારા વાલા, અને એની દીકરી તું ગમે એ લઈને જોશી, મારી પોતાની દીકરી, મારી વણોટની દીકરી છે, એટલે મારી દીકરી થાય છે. એના લુખાઓને કહું છું છેતી જાય, તમને કોઈ પણ સંજોગોમાં એક પણ નહીં, આને નહીં, જે પણ કોઈ લઈ જાય ને કોઈને નહીં મૂકે, યાદ રાખી લેજો. હાથમાં પાતાળ મારી ગોતશું ને આને ગોતશું. આ જો ઘરે બેઠો છો ને કહું છું, આને કોઈ દી રળીને રૂપિયો દીધો નથી, દારૂ પીવે છે, અસામાજિક તત્વો આવા કોઈ દી તમને કઈ રીતે સુખી રાખે? તમે પેલા એનું બેકગ્રાઉન્ડ તો જાણો. એના મા બાપને 5 રૂપિયા રળીને આપ્યા નથી, મા બાપને કોઈ દી સુખ દેખાડ્યું નથી, તો તમને હું એ સુખ આપી દેવાના? 5 દિવસનું બધું છે. આ 5 દિવસ ખાલી સારું લાગે. ભયંકર પરિસ્થિતિ આવશે મારી બહેનો. હું તમને 2 હાથ જોડી વિનંતી. જેમ તમે જોયું કે નિલેશ 2 હાથ જોડીને સમાજને માફી માંગતો જોવા મળી રહ્યો હતો. ગઈ તારીખ 30 એપ્રિલ 2026 ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં એક BNS 103(1) 54 અને GP Act 135 મુજબનો ગુનો દાખલ થયો છે, એટલે કે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. જેમાં મરણ જનાર જે છે એ નિલેશભાઈ ચુડાસમા એ છે. આ મર્ડર પાછળનું બનાવનું કારણ એવું છે કે જે નિલેશભાઈ હતા એમને વણોટ ગામના એક બેન છે, એમને જોડે પ્રેમ સંબંધ હતો. બેન પરિણીત હોય તેમ છતાં નિલેશભાઈ જે છે એમને સુરત મુકામેથી લઈ ગયેલ હતા. આ બાબતનું પોતાનું મન દુઃખ રાખી અને જે ગુનાના કામના આરોપીઓ છે કે જેમના નામ છે વિજય ઉર્ફે રાકેશ, તરુણ બાંભણિયા અને અમિત હડિયા, એમણે નિલેશભાઈને આ બાબતનું મન દુઃખ રાખી ઢોરમાર માર્યો હોવાના લીધે એમનું મૃત્યુ નિપજ્યું છે. આથી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મુજબનો ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના PI KL ચૌધરી ચલાવી રહ્યા છે. આ ગુનાના તપાસના કામે જે 2 આરોપીઓ છે વિજય ઉર્ફે રાકેશ અને અમિત હડિયા, જેમની ધરપકડ કરવામાં આવી છે. અન્ય જે આરોપી જે છે નાસ્તા ફરતા, એને પકડવાના ચક્રો ગતિમાન છે અને હાલ તપાસ પ્રગતિ પર છે. આરોપી કોણ છે જે સોશિયલ મીડિયાના વાયરલ વિડીયોમાં બોલે છે? હા, આ બાબતે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલા છે એમાં જે ભાઈ બોલે છે ધમકી ભર્યા ટોનમાં, એ છે તરુણભાઈ બાંભણિયા, જે હાલ ફરાર છે અને એને પકડવાની ગતિવિધિ ચાલુ છે. પોલીસ અનુસાર આરોપીઓ નિલેશને કોઈ અજાણી જગ્યાએ લઈ જઈને તેને ઢોરમાર માર્યો હતો અને તેના પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો. તે જ હુમલામાં તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. તેની લાશ છુપાવવા માટે તેમને બઢડા ગામમાં ફેંકી દીધી હતી. હાલ તો મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યું છે અને હાલ સમગ્ર કાર્યવાહી અમરેલી LCB અને સાવરકુંડલા રૂરલ પોલીસની અંડર હાથ ધરવામાં આવી છે. જેમ તમે જોયું કે પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને આ કેસ અનેક સવાલો ઊભા કરી રહ્યું છે તંત્ર સામે. અહીં તમે આખી ઘટના સાંભળી અને તમારા મંતવ્યો આ ઘટનાને લઈને શું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.